સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઊભા કરે તેવી ઘટના પ્રકાશમાં આવી છે। તસ્કરોને જાણે પોલીસનો ખૌફ ન હોય એમ બિંદાસ તસ્કરીને અંજામ આપી ફરાર થવામાં સફળ રહેતા હોય છે। વાત છે હિંમતનગર સિવિલ હોસ્પિટલની। સિવિલ હોસ્પિટલ પરિસરમાં પાર્ક કરેલ 10 લાખ કિંમતની એક ખાનગી ઇમરજન્સી એમ્બ્યુલન્સ ચોરી થઈ હોવાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે સીસીટીવી ચેક કરતા તસ્કરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરતા એમ્બ્યુલન્સ લઈ ફરાર થઈ ગયેલ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં અમદાવાદના વેજલપુરથી દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી હતી। 25/2/22 રવિવારના રોજ સવારે 8 થી 8:15ની વચ્ચે અત્રેની હોસ્પિટલ ખાતેની એમ્બ્યુલન્સ ગુમ થયેલ હતી। જે સંદર્ભે તાત્કાલિક હોસ્પિટલના સત્તા દ્વારા પોલીસમાં કમ્પ્લેન કરવામાં આવી હતી, જેથી પોલીસ દ્વારા તપાસની કામગીરી કરતા તેમજ એમ્બ્યુલન્સમાં લાગેલ જીપીએસ સિસ્ટમના આધારે આ એમ્બ્યુલન્સ છે એ વેજલપુરથી મળી આવેલ છે અને આગળની તપાસ આપતા હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે। કોણ હતું? કોઈ આરોપીની કોઈ બાળમળી? ના, હાલ પૂરતી પોલીસ તપાસ ચાલુ છે અને એ કાયદાકીય જે રીતે તપાસ થશે અને કાર્યક્રમ થશે એ મુજબ થશે। નામ હતું આપનું? મારું નામ છે ડૉક્ટર પરેશ શિલાદરિયા અને હું અહીંયા ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામ કરું છું।